ઓ લાદી ફિટ કરવા વાળાને કીધું તું કે આ લાદી કોકને દઈ દેજે અને અહીંયા જ રાખી દીધી ઘરની વાહે. આ મમ્મી છૂટા પડ્યા હોય તો લાવો તો 200 રૂપિયા. હે 200 રૂપિયા છૂટા પડ્યા હોય ને તો આપો અત્યારે. અલા પણ તને કાલ તો મેં દીધા 2000 રૂપિયા ક્યાં નાખ્યો તે? પછી તો હવે મારા દોસ્તારોને પિક્ચર જોવા જાવું તો તમે વપરાઈ ગયા પૈસા. તું એક ને એક સાવ ને એટલે હું જવા દઉં છું. તું ઘડીએ વળી આવી રીતના કરતો નહીં તું. મમ્મી આપણે ક્યાં ઉપાધિ હે? હવે તમે સરપંચમાં ભેરા થઈ ગયા. મારા બાપાને હંધાઈ કરતા હારું, તમારે હારું, તો હવે દીકરાને હારું વિચારવાનું હોય. પણ દીકરાનું હારું વિચારું પણ તું તો કોકનું વિચારા. દાઢી બાઢી ગરીબ માણસો ને હોય, આપણે નો હોય આવી દાઢી. અત્યારે આ જમાનો હવે બદલવા માંડ્યો એટલે આ બધું રાખવું પડે. તમને નો ખબર હોય. એ ભાઈ તું કાલ છે ને તું દાઢી કપીને આવી જાવ, મને આવું નો હારું લાગે. પણ મારે ઉપાધિ તમે હું કામ કરો છો? મને તો થાય ને ગામ લોકો મને જ કે એ હા ભાઈ કરવી નાખી પૈસા આપો ને. સરપંચ નો છોકરો આવો હોય છે ભિખારીના પેટનો. આ ભિખારી દેખાવું એવો દેખાય દાદી ની લીધે. હવે લાઈન આમ ખાલી ઊભો રહો ને તો લાઈન આમ લાઈન કરી દઉં, તમને લાગે એવો? હે હા શેની લાઈન કર? કાઈ નહીં, લાવો તો ઠીક હાલે. એ ઓસા નો હોય તો લેતો જા ને. કાઈ વાંધો નહીં મમ્મી. આવા મમ્મી હે ને હંધાઈને મળે હું તો કોણ બધાયની માયું સરપંચ જ બને. ક્યુટ ક્યુટ મમ્મી. આ છોકરાને સડાવી દીધો માથે હો. આ તય જ આમ કરે. મેં કીધું છે એના બાપાને, અને બાપા વયા જાય જાત્રામાં, મને હોપીને વયા જાય. આ છોકરો કે હસાય એમ છે. હારું છે કોઈની રાવ નથી આવતી, નકર આ કેટલાયની પથારી ફેરવતો હોય છે. હાલથી ઘર બાજુ હાલી જાવ. ઓલા મોહણિયાને કીધું તું ઈટુ વાળાને કે હરખી ઈટુ મૂકીને જાજે. પૈસા પૂરા લઈ ગયો ને કાંઈ કરીને ગયો નહીં. આના કરતા મેં કરી નાખ્યું હોત તો સારું હતું. અયું બારવા કરતા હે ને હાથ બારી નખાય. સાચી વાત છે, કહેવત છે ને, ખોટી નથી. તમારી હેલ્પ કરાવું કઈ? ના ના મારે કઈ હેલ્પની જરૂર નથી, હું કરી લઈશ. થેન્ક યુ હો ભાઈ. જાઓ તમે તમારે. એ ભાઈ ભાઈ કેતી નહીં હો. ભાઈ ભાઈ કહેતી નહીં એટલે? તને ખબર છે હું કોણ છું? ઈ કોણ છો? માણા એટલે સરપંચ નો છોકરો છું. તો શું છે, સરપંચ નો છોકરો છો તો કઈ નવાઈ છે? હે હવે સીધી વાત ઉપર આવું છું. શું તારે મારી યાર બોલવું છે કે નહીં? શું મારી યાર બોલવું એટલે? હું પરણેલી છો, શરમ છે કઈ? પહેરેલી હો તો દેખાતું નથી? તો પછી એવું તો બધી બાયું પહેરે, બધી શેરીઓમાં બધી બાયું નું મારે કેતું જ જવાનું. આ તો તું ગમસ એટલે હું તને કહું. અને તારે તાર ઘરવાળાને કેવું હોય ને તો કહી દેજે, મને કઈ બીક નથી હો. હા આઈથી સાનો મુનો વયો જા, ન કરે એક ઈટ માથામાં મારીશ ને તો આને પૂરું થઈ જાહે. આલે માર હુંય જો માર હમણાં તું મને, અરે તું મને સીટીઓ ભઈને તોય ગામ આખું ભેરું થઈ જાહે. હું આ ગામમાં મારી માનું રાજ હાલે છે. એટલે તમે સરપંચ નો છોકરો છો તો હું કઈ પાવર છે તમને? હા તે પાવર તો હોય જ ને, સરપંચ ના છોકરા પાવર નો હોય? કોણ ઓલા ઓલી રાધા છે ઈ ને? હા ઈ જ નો સારપંચ છે ઈ આ ગામના. હા હમણાં એને કેવા જાવ કે તમારા છોકરાને સમજાવો, અહીંયા બાયુની શેડતીઓ કરે છે. આવા દારૂ પી આ તમે દારૂ પીવો છો? શરમ કરાય, શરમ. સરપંચ નો છોકરો છો, સરપંચ નો. આ તો ઠીક છે મારી પાસે આવ્યા, હું કઈ એટલું બોલતી નથી, નકર હમણાં ગામ ભેગું કરીશ ને ઘરે લઈ જઈશ. બોલતી નહીં કોઈને હો. અને કઈ મને એવી બીક નથી. મારી બાની ઘરે જા ને તો ધ્યાન રાખજે, નકર ક્યાંક ભીસડા પકડીને બહાર કાઢશે તને. હવે તારી બાનું શું આવે મારી પાસે? હવે એટલે તું કેવા હું માંગા? હવે એનેથી ને કઈ થાય એમ નથી. છોકરો હવે જણી નાખ્યો છે જો ને. ઊભી રહે તું 1 મિનિટ. એ માં હવે બોલ તારે હું હે? હું હે તારે? એટલે તમે મને મારશો? અરે મારું હું માથું ફોડી નાખું તારું? અરે વયો જા, એમ કહું છું, અહીંથી લગા હું માથું ફોડી નાખીશ. આ તો વયો જા અહીંયાથી, વયો જા તું. ધ્યાન રાખજે તું કેની ઉપર હાથ ઉપાડે છો. આ કાઈ વાંધો નહીં, હમણાં તાર માં આગળ જાઉં. તું સરપંચ નો છોકરો હો ને તો તને ખબર નથી કે આ ગામમાં હું કોણ છું? ઈ હા તો જા બીક જ નથી. જા હડકાયા કુતરા કર્યા, કુતરી બાપના બઠા કરી લેવા. અહીંયા આપણા બાપનો બંગલો બનાવો, અહીં મારી માનો બંગલો બનાવો. હું આલે મોટા ભાઈ. તું આ રેનીશ? હા હું હે ભાઈ? હારું મજામાં મજામાં. એ કામ હતું તમારું? બોલ ને. એ કામની વાત પછી પેલા એક લીલા કલરની હારી વારી કોક બાઈ જાતી હતી ને, કોકને બહુ ગાયરું દેતી હતી દારૂડિયાને. તો કહું છું અહીંયા તમે બાયધા નથી ને ની રે? તારે હું ભાઈ બાઈતો હોય તને ખબર ને? એમને તો હું તમારી મદદ કરું એનો ભૂકો કાઢ નાખું એમ? હા હમણાં જ ગઈ બાંધીને મારી.
હું વાત કરું બહુ પારિયાણી ની થાય છે લા, ઈ છે કોની ઘરવાળી? એ છે કોણ એ ગામમાં નવું હું ઈ જ આવ્યું કહું, આ ગામની અંદર આપણા રાજ હાલવા જોઈએ બધાયના. લાગે. એક તો મજૂરી કરે ને એક કર તમારી એને બોલે હા, તમે ઈ તો કહું સરપંચના યાર. છોકરા છો. અરે મેં કહી દીધું હા. તમ તારે ઘરે જઈને કહીએ તમ તારે બીક જ નથી એવી. એમાં એવું છે મારે થોડાક પૈસા જોતા હતા તો કેટલા 300 રૂપિયા હશે તો થઈ જાય અમારી જવાનું. પૈસા જોઈએ. આ પૈસા 300 રૂપિયા. હું આખા ગામમાં તને એકને જ આપું હો. હા ઈ તો વાત સાચી છે. બાકી તમારું કામે એવું કરું છું ને. હા એ હાચું. ઉભો રહે આપું. આમ ઉભો થા. મને ઊભો ઉભો કરું? કર. હા ઉભો કર. માં થોડુંક જાજુ લેવાઈ ગયું. ઓહ હાલે 400 રાખ. 400 આપો એને આ ગામની અંદરથી કાઢવાની થઈ આપણે. એમ નહીં આ થોડા ભિખારી છે ને 20 રૂપિયા દેતો જાય રસ્તામાં. હાલે 2 ભિખારીને દઈ દેજો સાલી. રેડી? કઈ કામ હોય તો કહીજો હો, રોકે ને ઠોકે. અરે એ ઉપાધિ કરીમાં તમ તારો ભાઈ એકલો આપું હા. કાપી જાવ. તારે કાંઈ કામ હોય ને મને કહી દેવાનું. મારું કોઈ પૂછે તો કોઈને કેતો ને ભઠ્ઠામ હળે હો. હા એ નો કહું અહીં હળો હળો. હા હારું હમણાંથી પોલીસની બહુ રાઈડ પડે હારી. કઈ રેડ આવી જાય કઈ નેઠો ન હોય આમાં. અરે હું શું એલા. આ તું બીવરાવી દેતો નહીં ક્યાં ખાવ પૂરું થઈ જાય મારું હાવ. જલ્દી કે અહીંયા એક તો ગામની અંદર મારે મોઢા હંતાડવા પડે. માલ દે લાય ફટાફટ. માલ નથી પતી ગયો ચાલતું હવે. એલા એ કાકા તારો રોજનો ગ્રાહક છું મને કા ના પાડસ? એલા રેડ પડી છે હમણાં પણ માલ રેડ- પતી ગયો છે તું અહીંયા રેડ પેઢી ની વાત ક્યાં કરે? અહીંયા પેટમાં રહેવાતું નથી. તને ખબર તો હે હરોજનો ગ્રાહક છું. તારા પૈસા બોલ ને. એક જ બોટલ વધી છે 1000 રૂપિયા દેવાઈ ગઈ હવે. એક બોટલ પડી હે ને પૈસા બોલ ને કેટલા થાય બોલ તું ખાલી. પૈસા નથી જોવા તું જા જલ્દી નકર છે ને મને માલ દે તું ભાઈ. હાલે તમ તારે આ રાખ 2000 રૂપિયા. 1000 નું કેસ ને 2000 રાખ. મને કોઈ દી માલમાં ના પાડતો નહીં હો. નકા અહીંથી હે ને મકાન બકાન બધું ઉપડાઈ દે. મારી માં સરપંચ માં ખબર ને. એલા તું બીવરાઈ માં ને ભાઈ હું આ કેમ હતા હતા ધંધો કરતો હોય ને તું બીવરાવસ મને તને કઈ નહીં થાવ તો માલ લાય ફટાફટ. હાલ મારે પીવા જવું. અંદર ઘરી જાય દઈ દો. અહીંયા નહીં એમ બહાર પીવો જાવ. બાઈને થોડુંક જ છે એલા ભાઈ હવે એક જ હારું બોટલ વધી છે. લાય જલ્દી. ઓહો અહીંયા જ ઉતારતો લાગે આમ માલ. અંદર હાલ ને અહીંયા પી લઉં સાઈડમાં. લા હાલ ને ન્યા હું મરી ગયો હું. એટલે આ તો તે તાજો ઉતારેલો હતો. પાછો એક શીશો બનાવીને જ પૈસા 3000 લઈ જઈજો. અને કહું આ પણ ખાધા ફેરું શીકડું થઈ ગયું ડાયરેક્ટ. મારું ઘર કઈ બાજુ દેખાતું નથી. ઈ નહીં તું મારો આખો શીશો પી ગયો 2000 રૂપિયામાં. માં ગયો શીશો તો પતી ગયો હવે. હવે હું ભાગું ઘરે. ક્યાં ગયા સરપંચ? સરપંચ એ ક્યાં ગયા સરપંચ? બારે આવો બારે. કોણ ભિખારીના પેટનું આવ્યું છે આ? એ આવા છોકરા નો જણાય આવા નાલાયકના પેટના. એ ઊંચા અવાજે વાત કરીમાં સરપંચનું ઘર છે આ. આ તો સરપંચ નું ઘર હોય તો શું થઈ ગયું? આવા છોકરા જણાય દારૂડિયા હે. આયા કોકની બેનું દીકરીની હરિયું કરે, કોકની બાયડીઓની હરિયું કરે. આવા છોકરા ન હોય તમે સરપંચ છો કે વાતું? એક તમારા છોકરાને નથી સંભાળી શકતા. એ કોણે કીધું કે દારૂ પીવે છે? તને ખબર છે? અરે મેં મારી હગી આંખે જોયું, મેં મારા નાખેથી હુંઘું. એ તું ખોટીની સૌ જા ને. ખોટીની નથી, પૂછી લ્યો ગામમાં ગમે એને. એ તો તું ગઈડી સૌ ને ઈ છોકરું છે. અને તમારો છોકરો સરપંચનો દીકરો છે તો અભિમાન કેટલો કરે છે. હે મજા આવે એમ બધું એને એની ધોળાજી લે છે. શું એને બાપનું ગામ છે? મારો છોકરો કોઈ દી અભિમાન કરે જ નહીં. ઈ તો ગાય છે ગાય. હવે આ ગાય નથી, ખૂટીઓ છે ખૂટીઓ. હે? હા એ ઈ તો છોકરું છે જાવા દેવાનું હોય હવે. છોકરું નથી, આ છોકરું કરી નાખે એવો છે તમારો છોકરો. એ તો મેં છોકરીની લાઈન લગાડી દીધી હોય. મારો છોકરો એવો હોય ને તો ઈ એટલે જ છોકરીની લાઈન હા. લાગતી, એની લખણો જેવા છે, એપ લખણો. તમારે જેવા ભિખારી આ નથી કેમ હોય. હમાણો તો પેટમાં? હે? હા હું ખાઈ ઝેડો તો. એ તો એમનેમ સરપંચ નો બની ગઈ હોય. તારી જેવી હોય ને ઈ દુબાવા હાટું કરતી હોય. એટલે તમારે મારું નથી સાંભળવું ને. તમારા છોકરાએ મારી શેરતી કરી છે, હું કેસ કરવા જાય ને તો તમારો સરપંચ એ તું રાયડો પાડમાં હાલે. તું રાયડો પાડવાના કેટલા પૈસા લઈશ બોલ? એટલે તમે માં દીકરો બે આજ કરો છો. ઓલોય મને આવીને પૈસા બતાવતો તો તમે મને પૈસા બતાવો. એ તમારે જેવા ભિખારીની આ જ ઓકાત હોય. અમે ભિખારી નથી, ભલે અમે
અમે ગમે એવા છીએ મહેનતનું ખાઈ છીએ તમારી ઘોડે ન હોય એ તો તું રાયડું પાડમાં ઈ હમણાં ગામ વાળાને લઈને આવું છું તમારા છોકરાને સમજાવો એટલે સમજાઈ દેજો નકર માર ખાય એ તારે ગામને કોઈને કેવું નથી હું એને સમજાવી દઈશ હું એમ આ કહું. તો હું ઈ જ કહું પ્રેમથી કહું કે તમે તમારા છોકરાને સમજાઈ દેજો કે અહીંયા બેનું દીકરીની મસ્તી પણ ન એ કરે. વાત તારી હાસી છે ઈ છે ને કોક દોસ્તારું વેન સડાવી દીધો હોય છે એવો નથી મારો તો છોકરો તમારે સમજાવે તમે સરપંચ છો તમે આવડું મોટું ગામનું ઓલું લઈને બેઠા હો તમને એટલી તો બુદ્ધિ હોય ને ઈ વાત તારી હાસી છે હે કાલ હવારે ખબર પડે તો તમે હજી પદ ઉપર હો ને નો રહ્યો અહીંથી કાઢશે મારી મારીને મા દીકરાને બેયને ઈ વાત તારી સમજા જેવી છે છોકરાને અહીં આવવા તો દે તમારી રીતે સમજાઈ દેજો આ છેલ્લી વાર કહી દઉં જો હવે મારી હરી કરી તો એને મારતી આ તો મારતી હું તને વાપરવા દેતી હતી મારે પૈસા નથી જોતા બતાવતી વાપરવા. નથી, વાપરવા દઉં છું હો. મારે વાપરવાનો 1 રૂપિયો ન તો ખપે ઠીક. પણ એમ સમજતી નહીં કે સરપંચ ઉઠીને પૈસા મને દેશે હા હો. એમ બાકી ધ્યાન રાખજો હા. અને કહી દેજો લાવો વાપરવાના કેટલા આપો હો હે હાલે લેતી જા ને તમ તારે હાલે લેતી જા હા બસ પણ રાયડું પાડતી જાતી નહીં હો હે હું મારે આયડું એમાં નહીં ઇજ્જત પાડું નો રહે એમાં પણ આ કાંઈ. 250 રૂપિયા મારું કાઈ ન હા થાય તે હાલે તારી આખી મજૂરી લેતી જાય એમ ઉલા તું ઉપાધિ મારી કરે. મજૂરી બગાડ નાખી બીજું હાલે કાંઈ તારી નહીં. મજૂરી 500 રૂપિયા લેતી જાય ઈ ક્યાં ઉપાધિ બસ. છે જા હારું હાલો હવે એને સમજાઈ દેજો ન કહે હે ને આપા સમજાવી દઉં છું પછી પછી મારી આખું જોઈ હે ને તમે ઈ હું તારથી ને બાપા બેગી છું હું હા. કેમ કે હું ગરીબ માણસોથી બહુ બીવ હા વાંધો ને હાલો હા હવે ત્યાં કેવડાય છે ને એની ઇજ્જત તો ખોવાઈ ગયેલી જ હોય અમારી ઇજ્જત કોઈ નાખે ને તમારી ધરતી ઉપર હાલું બેકાર થઈ એ જાય આમે તમે ધરતી ઉપર બેકાર જ છો હાલો હે? એવો ધ્યાન રાખજો બેકાર છે આ છોકરાએ બેકાર કરીને ખાઈ જાય હવે આવવા દે ને લે તય વાત નકર આવા ગરીબ માણસો હું મારી ઘરે રાયડું પાડીને જાય આવવા તો દે આ છોકરાનો વારો સડાવી ન દઉં ને તો કહી દે કે હું રાધા કહેતી હતી સરપંચ ઉઠી જાવ તો હાલ તો ખરી મારે કોક ને કેવા તો જાવું જ જોઈએ એ ઘરે કોક હામૈયા કરવાની બદલે કોક હમા તેડવા તો આવે કે નો આવે એ હારું થયું તમે આવી ગયા તમે જાત્રામાં જ રહી જો તમને કોક ને એમ થવું જોઈએ કે મારો ઘર વાળો જાત્રા કરીને આવ્યો છે સરપંચ નું ઘર છે તો એના ગાતે વાતે હામૈયા માણા કરે એ હામૈયા તો આપણે ઘરના થાય છે અંદર કરવા આવે છે છોકરાએ નામ ડુબાડી દીધું એમ સમજો નામ ડૂબાડી દીધું એવું બધું શું કર્યું એ છોકરો દારૂને લક્ષણે સડી ગયો છે હું વાત કરે આ મહિના દીમાં તો હું નથી થયું એમ કયો તમે આપણો છોકરો દારૂડિયો થઈ ગયો હા અને એને કોઈએ રોક્યો નહીં કોણ રોકે હું તો સરપંચ માંથી નવરી થોડી આમાં જ હોય મારે તો જી માણો કે એને કામ તો કરવા જાવું ને આ છોકરાની કઈ વકાત કેવાય છોકરાને નહીં ખબર પડતી હોય કે આ ગામ લોકો આપણને સરપંચ કરે છે અને સરપંચ માંથી ગામ લોકોને ઉતારવા એ માટે 2 આપણે કાઈ મિનિટ થાય. નવી નવાઈ નથી કરી સરપંચ સહી તો ગામ લોકોની સેવા કરવી જોઈએ હંધી વસ્તુ કરવી જોઈએ અને ગામ લોકોની શેરતી આપણે જ કરી તો આપણું માન હું એમાં શું વાત કરે તો આ આપણો દીકરો ગામ લોકોની બાયુની શેરતી કરે છે દીકરીઓની નહીં બાયુની શેરતી કરવા માંડ્યો એવા દીકરાને મારી નાખવા જોઈએ અરે એને આવવા તો દે ને કાપી નાખો છે તય તો મને શાંતિ થાય હવે અરે પપ્પા તમે આવી ગયા જય માતાજી જય માતાજી મમ્મી એક 200 રૂપિયા આપો તો હે 200 રૂપિયા આપો તો મને કામ બસો જોઈશી તારે હા 1 મિનિટ ક્યારે આવ્યા પપ્પા તમે હે મને ફોન કરાય નહીં હું તમને તેડવા આવત ને એ તેડવાના હગી ના હું બધું સાંભળું છું આ હું પણ એમાં સાંભળવાનું થોડું હોય કોઈનું મને એક ફોન કર્યો હોત તો ત્યાં પહોંચી જાત લાવત 200 આ તારા વાઇસ છે ને આવે છે? શેની આવે હે શેની આવે શેની 200 જોતા છે? આલે 200 અરે પણ મારો હક પણ તે 200 છે ને માંગે દારૂ પીવા અરે ના, મારે પિક્ચર જોવા જવું હે હે ટોકીટ માલું પેલા તું હું તને કહું ને પેલા એની વાત સાંભળ આ બધા કે છે બધા છોકરો દારૂડિયો થઈ ગયો દારૂડિયો તું અત્યારે પીન કાયો છો મમ્મી ક્યાં મેં દારૂ પીધો કોણ તમને આવી વાતો આ તારું જડબું દારૂમાં થોડી ગંધાય છે ગંધાઈ છે વાઇસ આવે છે વાઈસ આવે તારા જડબામાં તું ગમે એટલી હોપારી ખાઈ ગયા ફાકી ખાઈ ગયા તોય તારા જડબામાં વાઈસ આવે છે. પણ એમાં મેં પીધો નતો મને દોસ્તારોએ ભાઈ દીધો તો એ દારૂડિયાના પેટ ના હરા પણ હવે કોણ છો હારા સરપંચ નું ઘર છે તને ખબર એ નથી પડતી સરપંચ નું ઘર છે તારે સમજવું જોઈએ કે મારી માની વેલ્યુ હું આમાં રે ત્યાં 1 લાખ ફોન મને આવ્યા તમારો છોકરો છેડતી કરે મારી નાખો એને બધા મારે હું ગામમાં સાંભળવાનું બધાયનું બધા મને જ કીધા હોય લે એ તારે રોવાનું નત થાવું એમ કહું છું કે તો ભટે હું લેવા ગયો તો પણ એ છી કરવા ગયો તો મમ્મી એ તારો હગો સી કરવાનો પાર નથી તારી હાટુ સ્વિમિંગ પૂલ ખોયેલું છે આખું પણ મને બહુ લાગી ગઈ હતી
એટલે પણ ત્યાં ઓલી બાઈ ઊભી હતી ને મને ગમતી હતી પપ્પા મેં એને પૂછ્યું એમાં હું ખોટું કર્યું ખોટું કાંઈ નહીં, તારો ટકો તોડી નાખ્યો તો રાજી થાત. ભાઈ પૈણેલી હતી એટલે ટકો નો તોડ્યો ઈ કે ઘરે જઈને મમ્મીને કહી તને પોલીસના હવાલે કરાવવો છે, ભલે એ તું સરપંચ કે હોય તોય. ને તો છોકરીની લાઈન લગાડી દઉં. હા એવું છે હા તારે ખાલી મને હુકમ દેવો તો હું ગામની સરપંચ છું. હવે તમને એવું લાગવું જોઈએ મમ્મી ને પપ્પાને તમારે બેયને વિચારવું જોઈએ કે હું પૈણા જેવડો થઈ ગયો હોઉં તો હું આવું કઈ ન કરું. તમારે દારૂડિયાના પેટનો થઈ ગયો છો જાને. થઈ જ જાય ને તમે પૈણાવતા નથી તો હું કરું? જે વ્યક્તિ દારૂડિયાના પેટનું થઈ જાય ને એને છોકરી ન મળે. આ તો આજથી દારૂ બંધ. સંસ્કાર હારા જોય, 5 માણામાં 2 એવા જોય, હવે ઉછાળના આજ પેટના પછી નો હાલે ઘરે સંસ્કાર. કોઈની ફરિયાદ નહીં આવે. બસ મને પૈણાવી દ્યો કાલ ને કાલ. હે હા તું પૈણવા હાટું કરતો તો? તો તમે કોઈ ધ્યાન જ નથી દેતા. હું આટલી બધી બીજી થઈ ગઈ તે છોકરાની ધ્યાને ન દીધી મેં. ઈ જ વાત છે મમ્મી, સરપંચ બનાય પણ ઘરનું થોડુંક સરપંચની જેમ હુકુમત હાય રાખવાની. કાલ તને ઘોડે ચડાવું પછી ક્યાં ઘોડે? લે તારે પૈણવું નથી એક આ ઓલા ઘોડે ચડાવું. હા મમ્મી ઘોડે વચડાવો. ઘોડે ચડાવો. તમે ડીજે વાળાને કહી દ્યો. ઉભા રે ભાઈ, ઉભા રે. ઘોડે ચડવું ને, તારે ઘોડે ચડવું છે ને, હા તો હવે તું ચારે થોડાક દી. એ તું હવે ઉપાધિ કરમાં હાલ તને કાલ ઘોડે ચડાવું ને છોકરીની લાઈન લગાડી તારે હા, જી પસંદ કરીને સરપંચ ગામ. છોકરો તારે ઉપાધિ ન હોય. ખાલી એક છોકરી ગોત દ્યો તોય ઘણું. આ તો બસ, હાલ એક આમ. જાય. હાલ બસ, અંદર ગયે મારા હારા. છોકરા આવા ઉઠ્યાના પેટના થઈ જાય ને એની આજ વાંધા આવે. એટલે તો કહું છું છોકરાઓમાં ધ્યાન દેવાય. આમાં માણસો આપણી ઘરે કેવા આવે ને આપને હારું ન લાગે. દારૂડિયા છોકરાઓને કે પહેણે ને આને કોણ દીકરી દે? એ દીકરી તો એના જોગું મળી કોઈ જાય નો આપણે જડે. કાંઈ- કોક દઈ દ્યો, કોક આમ કોઈ કામની ન હોય એવી છોકરી આને ગોતી દ્યો, બાડી બોલી લંગડી લુલી. હાલો હવે તમે કોઈ દિવસ ધ્યાન રાખજો છોકરાને મૂકીને કે જાતા નહીં. હા હા હાલો હવે ઘરમાં.